નમસ્કાર દોસ્તો મેં લગભગ 2-3 દિવસ પહેલાં યા 4-5 દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો. એમાં મેં તમને જોડાવ્યું હતું કે અમારા ગ્રાઉન્ડનું કામ લગભગ ઘણા ટાઈમથી વાતો ચાલી રહી છે પણ થતું નથી, પણ ફાઇનલી હવે થઈ જશે એવું લાગી રહ્યું છે. જોઈ શકો છો તમે, આ બાજુ જેસીબી ચાલી રહી છે, આ બાજુ ટ્રેક્ટર પણ ઊભો છે, આ બાજુ લોકો પણ ઊભા છે. ત્યારે સરપંચ સાહેબ પણ ફરી રહ્યા છે અને રૂબરૂમાં અમે અત્યારે અહીંયા જોઈ રહ્યા છીએ. દોસ્તો લગભગ હવે એવું મને લાગી રહ્યું છે કે ફાઇનલી આ કામ ગ્રાઉન્ડનું થઈ જશે. આ કામ બધું જ ચાલી રહ્યું છે, આજે પૂરો દિવસ ચાલી રહ્યું છે દોસ્તો. ત્યારે આપણા કદાચ વિડીયો બનાવવાથી ફરક પડ્યો હશે એવું પણ મને લાગે છે દોસ્તો, કેમ કે અત્યાર સુધી ખાલી વાતો થતી હતી, પણ જ્યારથી આપણે વિડીયો બનાવ્યો ત્યારથી લગભગ મને એવું લાગે છે કે એક અસર થઈ છે અને આ જેસીબી ચાલી રહી, તમને અવાજ પણ જેસીબીનો સંભળાતો હશે દોસ્તો. તો બન્યા રહો, હું તમને સરપંચ સાથે પણ મુલાકાત કરાવીશ. ત્યારે બીજા અનેક મિત્રો આપણા ગામવાસીઓ ઊભા છે, એમના સાથે પણ ચર્ચા કરીશું. તો દોસ્તો જોવો, આ સોશિયલ મીડિયાની તાકાત, આ મેં વિડીયો બનાવ્યો એનો જ કંઈક ફરક લાગી રહ્યો છે અને આ ફાઇનલી કામ સ્ટાર્ટ કરી દીધું છે. આજ પૂરો દિવસ આ કામ ચાલી રહ્યું છે. ત્યારે હજુ કામ તો ઘણું બધું બાકી છે, પણ કામ મતલબ ચાલુ કરી દીધું એ જ ખૂબ ખુશીના સમાચાર છે. ખૂબ જ સારી બાબત ગણી શકાય દોસ્તો. જોઈ શકો છો તમે, અને સરપંચ સાથે ચર્ચા કરવી છે, પણ સરપંચ અત્યારે જોઈ શકો છો તમે જેસીબીની આજુબાજુ પોતે ફરી રહ્યા છે. ત્યારે આવા જો કાર્યો કરતા રહેશે તો લગાતાર એમને પણ લોકો સાથ સહકાર આપતા રહેશે દોસ્તો. તો હવે આ બાબતમાં આપણે સરપંચ સાથે પણ મુલાકાત કરીએ, જેથી બને દોસ્તો. તો દોસ્તો જોઈ શકો છો તમે, અત્યારે અહીંયા કામ ચાલી રહ્યું છે અને આ લોકો પોતે કાંટા પણ વીણી રહ્યા છે. અને આ પ્રવીણભાઈ છે, જ્યારે સરપંચ છે ને, સરપંચ પણ પોતે આ કાંટા વીણી રહ્યા છે અને પોતે આખો દિવસ એવું કહેવામાં આવે છે કે સવારથી 11 વાગ્યાથી લઈને હજુ સુધી લગભગ 5-5:30નો ટાઈમ થઈ ચૂક્યો છે, ત્યાં સુધી અહીં જ ઊભા છે. તો હવે સરપંચ સાહેબ કંઈક કહેશે કે આ મેદાન કેટલી જલ્દી બની જશે. ઘણા સમયથી વાતો તો થઈ રહી છે. ત્યારે સરપંચ સાહેબ બોલો કે આ કેટલા ટાઈમથી વાતો થઈ રહી છે, પણ મેદાનનું કામ લગભગ આજે ચાલુ થયું છે, પહેલાં પણ થોડું ઘણું થયું આગળ આપણે ચાલુ કર્યું હતું, પણ થોડાક સામાજિક કારણો અનુસાર આપણે કોઈ એક ભાઈની છોકરીઓનો બનાવ બની ગયેલો, એના માટે ત્યાં કામમાં લાગી ગયેલા. તો એ કામ નથી શરૂ થયું, એના માટે છે ને આજે આપણે શરૂ કરી દઈએ. લગભગ 2-3 દિવસમાં આપણું મેદાન કમ્પ્લીટ થઈ જશે. એટલે 2-3 દિવસમાં મેદાન કમ્પ્લીટ થઈ જશે, ખરું? જી 100%. તો દોસ્તો અહીં જોઈ શકો છો તમે, આ બાજુ પણ ટ્રેક્ટર પણ ઊભું છે ને જેસીબી લગભગ સવારથી ચાલી રહી છે. ને સરપંચ સાહેબ તમે જોઈ શકો છો, અમારા ગામના સરપંચ છે, પોતે પણ કાંટા વીણી રહ્યા છે, તેમજ અમુક ખાડાની વાત હોય કે આ બધી બાબતોમાં ધ્યાન આપી રહ્યા છે પોતે આખો દિવસ રહીને. તો અમારા પ્રવીણભાઈ પણ અહીં ફરી રહ્યા છે. ત્યારે એક બીજા અમારા ઘરના નજીકના જ વ્યક્તિ છે, એમને પણ કંઈક ઇન્ટરેસ્ટ ખૂબ જ સારો છે લોકો પ્રત્યે, એવું પણ મને લાગે છે દોસ્તો. તો જોઈ શકો છો તમે, આ જેસીબી કામ કરી રહી છે, ત્યારે સરપંચે પણ પહેલ કરી છે દોસ્તો. તો બન્યા રહો, હું તમને લગાતાર જોડાવતો. ખૂબ સારી બાબત છે કે આપણે વિડીયો બનાવ્યો અને આપણે ચર્ચા કરી, ગ્રુપમાં શેર કર્યું, લોકોએ પણ ધ્યાન આપ્યું. ત્યારે સરપંચે પણ એ બાબતમાં ધ્યાન દોર્યું છે એવું મને ફાઇનલી લાગે છે. અને હવે એમને આશ્વાસન આપ્યું છે અને કીધું છે કે કામ સ્ટાર્ટ કર્યું છે, તો ચોક્કસથી જલ્દીથી જલ્દી થઈ જશે. એટલે કે ટૂંકમાં જ 2-3 દિવસની અંદરમાં આ તમને જોઈ રહ્યું છે એ દ્રશ્યો કંઈક અલગ જોવા છે દોસ્તો. જે અત્યારે તમને જોઈ રહ્યા છે એ દ્રશ્યો અલગ જોવા છે. આ બાજુ જેસીબી કામ કરી રહી છે, આ બાજુ પણ કાર્ય ચાલુ રહ્યું છે, પણ તમને ટૂંક જ સમયમાં, એટલે કે લગભગ છેલ્લા 2-3 દિવસની અંદરમાં આ ખૂબ જ સારું મેદાન બની જશે એવું મને લાગે છે. અને આપણા સરપંચ સાહેબે આશ્વાસન આપ્યું છે, એટલે કે ચોક્કસથી થઈ જશે દોસ્તો. તો બન્યા રહું, હું આગળના દ્રશ્યો પણ હું તમને જોડાવું, કઈ રીતે કામ ચાલી રહ્યું છે, કેવી રીતે. ને સરપંચ ખૂબ જ મહેનત કરી રહ્યા હોય તેવું પણ લાગે છે દોસ્તો. તો બન્યા રહું, હું તમને આગળના દ્રશ્યો પણ જોડાવું. તો મિત્રો તમે જોઈ શકો છો, લગભગ 6 વાગ્યાની આજુબાજુનો ટાઈમ થઈ ચૂક્યો છે, છતાં પણ આ કામ ચાલી રહ્યું છે. ગ્રાઉન્ડ બનાવવાની તૈયારી થઈ ચૂકી છે. તો મિત્રો મને એવું લાગે છે કે ખુશીના સમાચાર છે અમારા ગામ માટે. ખાસ કરીને સરપંચ સાહેબે જે પ્રકારે વાત કરી એ પ્રકારે મને એવું લાગે છે કે 4-5 દિવસમાં થઈ જશે. અત્યારે પણ ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે, જેસીબી ચાલી રહી છે અને આ બધી ગ્રાઉન્ડમાં જે ખાડાઓ છે ને થઈ રહ્યું છે. જોઈ શકો છો તમે, આ બાજુ પણ
જશે કાર્ય એવું મને લાગે છે દોસ્તો. તો મિત્રો ખરેખર આ ગામના વિકાસ માટે, ગામના યુવાઓ માટે ચિંતા કરીને આપણા સરપંચ સાહેબે આજે પહેલ કરી છે, જે પગલાં લીધા છે એ ખૂબ જ સારી બાબત છે. તો આવું યુવાઓ માટે વિચારવું જોઈએ તો યુવાઓને ખૂબ જ ફાયદો થશે. આપણા ગામના યા બીજા આજુબાજુના પાડોશી ગામના યુવાઓને પણ ફાયદો થશે. રમતગમત માટે મેદાન પણ બની જશે, પણ સાથે સાથે દોસ્તો ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એમના માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. અને અનેક આવી ખુશીઓ અમારા સરપંચ સાહેબ લાવતા રહે, લોકોને ભેટ આપતા રહે, યુવાઓને કંઈક ને કંઈક આવું કાર્ય કરીને ભેટ આપતા રહે. દરેક વર્ગના લોકોને સરપંચ સાહેબ કંઈક ફાયદારૂપ થાય એવી અમારી ઈચ્છા છે દોસ્તો. પણ જે પ્રમાણે સરપંચ સાહેબે જે વાતો કરી છે ખૂબ જ સારી વાતો મને લાગી છે. મેં પર્સનલી પણ ઘણી બધી અત્યારે ચર્ચાઓ કરી જ છે દોસ્તો. ગ્રાઉન્ડને લઈને વાત હોય યા બીજી બધી બાબતને લઈને ચર્ચાઓ હોય, આપણા સમાજને લઈને ચિંતિત વાતો પણ ઘણી બધી કરી છે. ત્યારે આવા સરપંચ સાહેબ લગાતાર કાર્યો કરતા રહે એવી પણ હું આશા રાખું છું દોસ્તો. તો બન્યા રહેજો. તો અત્યારે આપણે અમુક બીજા પણ આગેવાનો જે આ બાજુ બેઠા હતા ને એ લોકોને આપણે જોયા નથી, પણ એમને આપણને જોઈને બોમ્બ પાડી એટલે આપણે એ બાજુ જઈને એ લોકો સાથે પણ થોડી ચર્ચા કરી છે. એમને પણ સારું માર્ગદર્શન આપણને આપ્યું છે. એને પણ કીધું છે કે યાર નરેશભાઈ તમે તમારી રીતે વ્યવસ્થિત કરાવી દો એવું પણ કીધું છે. ત્યારે અનેક બીજા પણ પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે. ત્યારે સરપંચ સાથે પણ ખૂબ જ સારી એવી વાતો થઈ છે. તમે અત્યારે વિડીયોમાં જો એ પ્રમાણે પણ સરપંચે બાહેધરી આપી છે, પણ બીજી બી અનેક પર્સનલ વાતો પણ અમારી સરપંચ સાહેબ જોડે થઈ છે દોસ્તો. તો ચોક્કસથી મને વિશ્વાસ છે, મારા મિત્ર પણ છે સરપંચ, તો મને વિશ્વાસ છે કે આ કાર્ય ચોક્કસથી સ્ટાર્ટ થયું છે તો થઈ જશે. પણ ક્યાંક ને ક્યાંક આપણી આ બધી ચર્ચાઓ, આપણે આ બધી વાતોને લઈને આપણે આટલી બધી ચર્ચાઓ કરી છે, આટલી બધી વાતો કરી છે આ બાબતમાં, ત્યારે આ કાર્ય સફળ થઈ જશે એવું મને હવે લાગે છે દોસ્તો. તો એમ જોવા જઈએ તો આ ગ્રાઉન્ડ ખૂબ સુંદર ગ્રાઉન્ડ છે. આ બાજુના દ્રશ્યો પણ અમુક ખાડા છે, તો વ્યવસ્થિત કરવું પડશે, થોડું કામ તો કરવું પડશે દોસ્તો. 25% ગ્રાઉન્ડ સારું પણ છે અને 25% બીજું કામ થયું છે, એટલે કે 50% કામ થઈ ચૂક્યું છે, પણ હજી 50% કામ બાકી પણ છે દોસ્તો. તો ચોક્કસથી થઈ જશે. જ્યારે સરપંચે આપણને બાહેધરી આપી છે, આશ્વાસન આપ્યું છે, તો ચોક્કસથી થઈ જશે એવું મને વિશ્વાસ છે. અને આપણા ગામના સરપંચ સાહેબ પણ પર વિશ્વાસ છે દોસ્તો. તો આવા અનેક કાર્યો છે જે સાથે મળીને કરીએ એ બાબતમાં પણ સરપંચે આપણને બાહેધરી આપી છે. સરપંચ સાહેબ ગમે ત્યારે તમે જે પણ કહો ત્યાં દોડી આવે છે અને આપણને સહયોગ તો કરે જ છે દોસ્તો. પણ ખરેખર ક્યારેક ના કામ થતું હોય ત્યારે આપણે અવાજ પણ ઉઠાવવો જોઈએ, અને આપણે અવાજ ઉઠાવશું ત્યારે જ આ બધા કાર્યો સફળ થશે, ત્યારે જ આ બધા કાર્યો સક્સેસ થશે દોસ્તો. એટલે જ્યારે પણ આપણા ભલે મિત્ર હોય, આપણા ઘરના હોય કે આપણા વિરોધી હોય, ગમે તે હોય, પણ વિરોધ થવો પણ ખૂબ જ જરૂરી છે. જો વિરોધ ના થાય તો કામો પણ લગભગ ના બરોબર થતા હોય છે. કરે તો છે આમ કરવાનો, અમુક ગ્રાન્ટો આવે એ પ્રમાણે કામ તો થતા હોય છે, પણ અમુક કાર્યો આપણી તાકાતથી પણ કરાવવાની જરૂર છે દોસ્તો. તો તમારું શું કહેવું છે આ બાબતમાં, કે સરપંચ સાહેબના કામ ગમે છે કે નથી ગમતા? અને જો સરપંચ સાહેબ આવું આગળ આવીને આવા કાર્યો કરશે તો ચોક્કસ લોકો એમની સાથે રહેશે, પબ્લિકનો સાથ સહકાર કાયમ એમને મળતો રહેશે દોસ્તો. તો કેવું લાગ્યો અમારો વિડીયો એ બાબતમાં પણ કમેન્ટ જરૂરથી કરજો. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, કંઈક ખૂબ જ સુંદર ટૉપિક પર ચર્ચા કરીશું. ત્યાં સુધી બાય બાય દોસ્તો.